મોરબીમાં એક ટ્રક ચાલકે બાળકીનો જીવ લીધો। નીચી માંડલ પાસે ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી હતી। અકસ્માત સર્જીને ચાલક ટ્રક મૂકીને ફરાર થયો। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, પિતાની નજર સામે જ પુત્રીનું મોત થયું છે, ત્યારે શું આ ટ્રક ચાલક નશાની હાલતમાં હતો, સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યું હતું? શું વિગતો સામે આવી રહી છે હાલમાં? પ્રીતિ, જો વાત કરીએ તો જે પ્રમાણેનો આ બનાવ છે, પિતા પુત્રી જે બંને છે, ખરેડા ગામ મોરબીનું છે, ત્યાં દર્શન કરવા ગયા હતા, જે વાંકાનેરના ધંધાર્થી છે ટ્રાન્સપોર્ટના, અને ગઈ સાંજે તેઓ જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે એક ટ્રકે તેમને બાઇકને પાછળથી અડફેટે લીધું હતું। એટલે કહી શકાય કે બેદરકારી ચોક્કસથી ટ્રકની હતી, અને જે રીતે ઔદ્યોગિક નગરીમાં હજારો ટ્રકો રોજ અવર જવર કરતા હોય છે અને બેફામપણે ટ્રકો ચલાવતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસની નિષ્ક્રિયતાને કારણે જે છે આ પ્રકારના ગંભીર બનાવો સતત વધી રહ્યા છે। આ ઘટનાની અંદર એક માસૂમ 8 વર્ષની દીકરીએ પિતાની નજર સામે પોતાનો જીવ ખોયો છે, અને તેને લઈને અત્યારે હાલ જે વાંકાનેર પંથક છે તેમાં શોકનો માહોલ જણાઈ રહ્યો છે। પોલીસ હાલમાં જે આરોપી છે એ ટ્રક ચાલકને શોધી રહી છે, પરંતુ એ ઝડપાયા બાદ જ કહી શકાય કે આરોપી નશાની હાલતમાં હતો કે કયા કારણોસર અકસ્માત થયો, પરંતુ ટ્રક ચાલકનો જે ગુનો છે એ ચોક્કસથી અહીં દેખાઈ રહ્યો છે પ્રથમ દ્રષ્ટિએ। આભાર તમામ વિગતો માટે।